તમારું નામ? રાજદીપસિંહ જોરુભા રાણા. અને શું કામ કરો છો? હું જેતપુર સૌરાષ્ટ્ર ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે એઝ અ વર્કર તરીકે કામ કરું છું. એટલે અત્યારે એમાં કામ કરો છો કે પહેલા કરતા હતા કે? પહેલા કરતો હતો. અત્યારે ઈ એજન્સી ગવર્મેન્ટ દ્વારા સીઝ કરવામાં આવેલી છે, બંધ કરવામાં આવેલી છે. અચ્છા, તો અત્યારે તમે કોનું કામ કરો છો? તો અત્યારે હું ગોંડલ મહારાજા એજન્સીનું હું કામ કરી રહ્યો છું. એટલે એમને આમનું કામ સોંપવામાં આવ્યું હશે હાલ તકે, કારણ કે એજન્સી સીઝ કરવામાં આવી હોય તો કોઈ અન્ય એજન્સીને એનું કામ સોંપવામાં આવે. તો આજે શું બનાવ બન્યો? આજે એ બનાવ એ બનેલો હતો કે જે ગોંડલ મહારાજા એજન્સી છે એને જે બિલ અમને અહીંયા ડિલિવરી કરવા ડિલિવરી મેનને અમને આપેલા હતા, હવે ઈ ડિલિવરી ના બિલ જે આપેલા હતા ઈ ડિલિવરી અમારે કરવાની હતી. હવે ઈ સમય અમે બિલ લેવા ગયા, એને બાટલા એને ડિલિવરી કરવા દેવા નહોતા. એને બાટલા ડિલિવરી કરવા દેવા નહોતા. કોને નહોતા કરવા દેવા? દિનેશભાઈ પાદરિયાને. બરાબર. દિનેશભાઈ પાદરિયા કોણ? દિનેશભાઈ પાદરિયા એ જૂના સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના એટલે કે જે સીઝ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ગેસ એજન્સી, ઇન્ડિયન ગેસની સૌરાષ્ટ્ર ગેસ, એનું સંચાલન ઈ કરતા હતા. સંચાલન એ કરતા હતા, એના ઓનર હતા. પછી શું થયું? પછી એ જે એજન્સીના બિલ આવેલા હતા, હવે ઈ ડિલિવરી મેનનો સંપર્ક કરીને એ ડિલિવરીના બિલ હતા એ ડિલિવરી કમ્પ્લીટ કરવાના હતા. એ હું ડિલિવરીના બિલ લેવા ગયો, એ દરમિયાન બિલ મને આપેલા નથી. બરોબર, બિલ આપેલા નહોતા તો એ તમારે બિલ કોની પાસેથી લેવાના? મારે બિલ લેવાના હતા દિનેશભાઈ પાદરિયા પાસે. બરોબર. પછી તમે દિનેશભાઈ પાદરિયાને મળ્યા? દિનેશભાઈ પાદરિયાને હું મળ્યો. તો એને શું કીધું? એને મને એ કીધું મને કે તને કે ડિલિવરી કરવાના બિલ દેવાના નથી. ઓલા લોકોએ જે મહારાજા ગોંડલ એજન્સી વાળા એ લોકોએ મારા એરિયાના જે બિલ હતા ઈ બિલ એ લોકોએ કાઢેલા હતા, એ લોકોએ આ લોકોને આપેલા હતા. તમને એવું કીધું હતું કે તમે ત્યાંથી લઈ લેજો? ના, મને એવું કઈ કીધું નથી. એમ નહીં, એટલે મહારાજા એજન્સી વાળા તમને એવું કીધું હશે ને? આમની પાસે બિલ? હા, મહારાજા એજન્સી વાળા એ લોકોએ મને કીધું કે આ લોકોને બિલ આપેલા છે, તમે એની પાસેથી કવર કરી લેજો. અમે કીધું ઓકે, કવર કરી લેશી. પણ આ લોકોને રિફિલિંગ કરવા હાટું થઈને એ લોકોએ બિલ અમને આપેલા નથી. રિફિલિંગ એટલે કેવી રીતે કરતા હોય છે રિફિલિંગ? એ રિફિલિંગ બાટલામાંથી 1-1 કિલો 2-2 કિલો એ લોકો રિફિલિંગ કરે છે, સૌરાષ્ટ્ર ગેસ એજન્સી વાળા. એટલે માનો કે એક જે ઘરેલું ગેસ હોય છે, ઘરેલું ગેસ હોય છે, એમાંથી કાઢીને પછી શેમાં? એમાંથી કાઢીને એ ઇન્ડસ્ટ્રીયલમાં ભરે છે, અથવા તો કે બીજી એની પાસે પ્રાઇવેટ એક એજન્સી છે ગો એજન્સી, એમાં એ લોકો ટ્રાન્સફર કરે છે. અત્યારે જે બનાવ બન્યો છે એમાં કોઈ તમને શું થયું? માર મારવામાં આવી કે? એમાં માર મારવામાં મને આવેલો છે. હું બિલ મારા કવર કરવા ગયેલો હતો, એમાં એ લોકોએ બિલ મને નો આપવાની ના પાડતા, જેથી કરીને મને ઓફિસના કર્મચારીએ મને બિલ હાથમાં સોંપેલા હતા, તો બિલ મારા હાથમાંથી ઝટકીને મને મારેલો છે. કોણે ઝટકી દીધા? પિન્ટુ પાદરિયા અને દિનેશભાઈ પાદરિયા. એટલે આ જે એજન્સી સંચાલન કરે છે? હા. અચ્છા, માર માર્યા પછી તમે શું કર્યું? અત્યારે આ કપડા ફાટી ગયા છે, આ બધું આ એમને તોડ્યું છે કે? હા, એમને કરેલું છે. એના સીસીટીવી કેમેરા પણ બી છે. એમની ઓફિસમાં જ? ના, એમની ઓફિસમાં નથી, નવાગઢ રોડ, સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ વાળા રોડે. બરોબર. તો આ બાબતે તમે પોલીસ ફરિયાદ માટે જે કઈ કરવાનું છે? હા, કરેલી છે, પોલીસ ફરિયાદ બી કરેલી છે. અને આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે જે કઈ પણ એવું તમે ઈચ્છો છો? એવું તો ઈચ્છું જ છું. આપણે ન્યાય દેવા માટે અમે આવેલા છીએ. તો ભૂતકાળની અંદર પણ આવો જ એક કિસ્સો બનેલો હતો રાજદીપભાઈ, કે આવું તમે સ્ટેટમેન્ટ પણ આપેલું હતું જે તે સમયે મામલતદારની સામે, કે આ લોકો છે એ જે ઘરેલું ગેસ છે એનું રિફિલિંગ કરે છે. ત્યાર પછી તમને શું રિસ્પોન્સ મળ્યો મામલતદારનો, અન્ય એજન્સીઓનો, સરકારી એજન્સીઓનો કે સરકારી માણસો? ત્યાર પછી એ મામલતદારનો કોઈ પણ બી એક જાતનો રિસ્પોન્સ આવેલો નથી, કારણ કે આમાં ખુદ પોતે એ ભ્રષ્ટાચાર છે, કારણ કે એ પોતે ભ્રષ્ટ છે. તમને શું લાગે છે આમાં આ બધો આટલો બધો કાળો કારોબાર જો ચાલતો હોય, એક સામાન્ય માણસ જે ગેસની બોટલ લેતો હોય ને એની સાથે આવું ખોટું થતું હોય, ત્યારે કેટલો કાળો કારોબાર અને કોણ કોણ આમાં સામેલ હોઈ શકે? આમાં સામેલમાં દિનેશભાઈ પાદરિયા છે, ઉમેશભાઈ પાદરિયા છે, પિન્ટુ પાદરિયા છે, આમાં રાજકારણ બી સામેલમાં છે. તમને એવું લાગે છે કે આખી જે એક બોટલ, મતલબ એક ગાડીની અંદર કેટલા બાટલા આવે? એક ટ્રકની અંદર? એક ટ્રકની અંદર 325 આવે, 542 આવે. તો આ લોકો કેટલામાં રિફિલિંગ બધાનું કરતા હશે કે અમુક? આ લોકો એમાં 50% માં રિફિલિંગ કરતા. એવા અમુક એવા સિરીઝના બાટલા આવેલા હોય છે જે એ બાટલામાંથી આ લોકો કિલો 2-2 કિલો 1.5 કિલોની રેન્જ આપતા.
અને એને પછી કોમર્શિયલમાં એને પછી કોમર્શિયલમાં અથવા તો કે ગો એજન્સી એની પાસે ગો એજન્સી છે, એ લોકો એમાં રિફિલિંગ કરતા. ગો એજન્સી કોના નામની છે? ગો એજન્સી છે દિનેશભાઈ પાદરિયાના નામની, પિન્ટુ પાદરિયાને એ અંડરમાં આવે છે. બરોબર. તો અત્યારે જે તમને મારવામાં આવ્યા છે એના માટે તમે કોઈ ફરિયાદ? એની માટે ઉદ્યોગનગરમાં ફરિયાદ કરેલી છે, પણ મારો હેતુ, મારો ન્યાય એક જ છે કે ન્યાય મળવો જોઈએ આમાં. આજે જે આ વાત તમે એક ડિલિવરી મેન તરીકે જે કામ કરે છે એવા ભાઈની સાંભળી, કે જે સૌરાષ્ટ્ર ગેસ એજન્સી છે એમનું કહેવાનું એવું છે કે ત્યાં રિફિલિંગ થાય છે. આજે એક ગેસનું સિલિન્ડર એક રેકડી ચલાવતો માણસ સવારથી સાંજ સુધી પોતાના ઘરેથી નીકળીને પોતાના બાળ બચ્ચાનું મોઢું એ સાંજે જોઈ શકતો હોય, ધોમ તડકામાં મજૂરી કરતો હોય, અને એવો માણસ જ્યારે સિલિન્ડર લેતો હોય, પૂરા પૈસા આપતો હોય, અને એનું જ્યારે રિફિલિંગ થાય એટલે કે એ ગેસ સિલિન્ડર જે એને પૂરું ન મળે અને એમાંથી ગેસ કાઢી લેવામાં આવે અને એ કોમર્શિયલ જે બાટલો હોય છે એને ભરી દેવામાં આવે અને એ પછી વેચવામાં આવે, આટલો કાળો કારોબાર ચાલતો હોય, ગરીબોને કોઈ ને કોઈ રીતે લૂંટવામાં આવતા હોય. ગેસ સિલિન્ડર છે એક સામાન્ય મજૂર વર્ગથી લઈ અને જેતપુરના એવું કહી શકાય કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પરિવારો પણ વાપરતા હોય છે. તો આજે આ ગેસના બાટલાની અંદર આવડું રિફિલિંગ થાય છે, એમ કહેવાય છે ભાઈનું કે 50%થી વધુ જે ગાડીની અંદર 550 બાટલા પણ હોય, 525 હોય, તો 50%થી ઉપર જો દરરોજનું આટલું રિફિલિંગ થતું હોય તો આ કાળો કારોબાર કેટલા સમયથી ચાલે છે, આને કોણ છાવી રહ્યું છે આ પણ જોવું પડે. જ્યારે એની સામે એક વ્યક્તિ કે જ્યારે એવું કહે છે કે ભાઈ એની એજન્સી છે એ અત્યારે સીઝ કરવામાં આવી છે, તો આજે સામાન્ય બાબત છે કે જે કંઈ પણ સિલિન્ડરો જે કોઈ પણ ગ્રાહકોને પહોંચાડવાના હોય એ કાર્યવાહી તો કરવી જ પડે. ત્યારે એ કાર્યવાહી કરવા માટે જ્યારે કોઈ કામ કરતું હોય તો એને કામ ન કરવા દેવું અને એને મારવો, જેની એક ફરિયાદ પણ અહીંયા થઈ છે. ખરેખર આ બાબતે શ્રી કલેક્ટરશ્રીએ પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ખરેખર આમાં કોણ કસૂરવાર છે? પોલીસ ફરિયાદ તો થઈ જ છે, પણ જે વર્ષોથી જે જેતપુર શહેર અને તાલુકાની જે પબ્લિક, જે ગ્રાહકો છે એ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના, અને એની સાથે જો આવું જ થતું આવ્યું હોય તો એની યોગ્ય તપાસ કરવી જોઈએ, કાયદેસરના એની સામે કાર્યવાહી કરવી જોઈએ. અને આના માટે એક્ટ પણ જે PBM કે જે લોકો આવું કરે છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અમારી પાસે પણ ટૂંક સમયમાં જેવા વિડીયો પણ આવવાની વાત થઈ ગઈ છે. ટૂંક સમયમાં વિડીયો આવે છે કે કોણ આ સિલિન્ડરોને ખોલે છે ગેરકાયદેસર રીતે અને કેવી રીતે એની અંદરથી ગેસ કાઢે છે, એના પણ સમાચાર મળ્યા છે. અમારી પાસે વિડીયો આવતા સૌની સામે આ વિડીયો મૂકશો ને કારોબાર કરનારા જે ચહેરાઓ તમારી સામે જે ઉજળા અને રૂપાળા દેખાય છે એ કાળા ચહેરાઓને તમારી સામે યોગ્ય રીતે રજૂ કરશું.